નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરતના 84ના સણિયા હેમત ગામ ખાતે મસમોટા ગેરકાયદેસર બાંધકામને લઈને તપાસનો ધમધમાટ। ડિમોલિશન થશે કે કેમ? સુરતના 84 તાલુકાના સણિયા હેમત ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે, તેમ છતાં ગૃહોદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસમોટા બાંધકામ કરી દેવામાં આવેલ છે। આ ગેરકાયદેસર બાંધકામો અને કારખાનાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે, તેમજ 2 વખત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવેલ છે। ત્યારે હાઈકોર્ટે પુરાવાને આધારે બાંધકામને ગેરકાયદેસર ગણાવેલ છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવેલ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે। સુરતના 84 તાલુકાના સણિયા હેમત ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે, પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠથી લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ, એમ્બ્રોઇડરી વગેરે માટે મસમોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે અને કોટેજના નામ ઉપર રહેણાંક વિસ્તારને કમર્શિયલ તરીકે ઉપયોગ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે। તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ગેરકાયદેસર બાંધકામનો પણ રાફડો ફાટી નીકળ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને આ મસમોટા બાંધકામ બાંધીને મકાન પરપ્રાંતીય લોકોને ભાડેથી આપી દેવામાં આવેલ છે અને ત્યારે આ પરપ્રાંતીય ત્યાં આવીને વસવાટ કરી રહ્યા છે અને આ પ્રાંતીય લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, તેમજ ગેરકાયદેસર રીતે રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ બાંધકામ કરીને નીતિ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે। આ એમ્બ્રોઇડરીના કારખાનાને કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થવું પડે છે। કારખાનાના અવાજને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કર્કશ અવાજને કારણે સ્થાનિકો શાંતિથી ઊંઘ પણ નથી લઈ શકતા અને કચરો પણ ગમે ત્યાં ફેંકી દેવામાં આવતો હોય છે। હાઈકોર્ટમાં પણ રેટ પિટિશન દાખલ કરવામાં આવેલ છે, જે બાદ 18મી જૂન 2024ના રોજ સુનાવણીમાં હાઈકોર્ટ લોર્ડશીપે જણાવ્યું કે બાંધકામ અંગે કોઈ પરવાનગી આપવામાં આવેલ હોય તે કોર્ટમાં રજૂ કરો। જો કે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આ પ્રકારે બાંધકામ માટે કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવેલ નહોતી, ત્યારે સમગ્ર મામલાને લઈને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવેલ છે, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે, તેમજ અહીં કોઈપણ પ્રકારની પરવાનગી વગર કોટેજ તાણી દેવામાં આવેલ છે અને ફાયર સેફટીની પણ સુવિધા છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે। સમગ્ર મામલાને લઈને યોગ્ય પારદર્શક તપાસ થાય તે જરૂરી બન્યું છે। સુરતના 84 તાલુકાના સણિયા હેમત ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે, તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસમોટા બાંધકામ ઊભા કરી દેવામાં આવેલ છે અને ત્યારે આ ગેરકાયદેસર બાંધકામો અને કારખાનાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે અને 2 વખત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલ છે। ત્યારે હાઈકોર્ટે પુરાવાને આધારે બાંધકામને ગેરકાયદેસર ગણાવેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવેલ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે। જો તપાસમાં બાંધકામ ગેરકાયદેસર નીકળે તો બાંધકામનું ડિમોલિશન આદેશ પણ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આપવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાઈકોર્ટમાં પણ રેટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, તે બાદ 18મી જૂન 2024ના રોજ સુનાવણીમાં હાઈકોર્ટ લોર્ડશીપે જણાવ્યું હતું કે બાંધકામ અંગે કોઈ પરવાનગી આપવામાં આવેલ હોય તે કોર્ટમાં રજૂ કરો। જો કે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આ પ્રકારે બાંધકામ માટે કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવેલ છે કે નહીં તે તો આ પ્રશ્ન જ છે। રિપોર્ટર મનીષ ચૌહાણ, તેલકા ન્યૂઝ।